ધાનેરાના સાગડ ગામે એપ્રિલ માસમાં ગળે ટૂંપો આપીને કરેલ હત્યાનો ભેદ ફરિયાદના ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે। મૃતકની દાટી દીધેલી લાશને બહાર કાઢીને અમદાવાદ ફોરેન્સિકને પીએમ અર્થે મોકલી આપી છે। ધાનેરાના સાગડ ગામે 27 એપ્રિલના રોજ વિલાભાઈને ગળે ટૂંપો આપીને આરોપી એવા હીરાજી ઉર્ફ ચગી ઠાકોર, જગદીશ ઠાકોર અને શંભુજી ઠાકોરે ખેતરના શેઢામાં દાટી દીધેલા હતા। આ સમગ્ર ઘટનાને ઘણો સમય પણ વીતી ગયો હતો, પણ મૃતક સાગડ ગામે ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી પણ કરતો હતો અને ત્યાં જ આ ઘટના એપ્રિલ માસમાં બની હતી, જેની ફરિયાદ હવે નોંધાતા તપાસના ચક્રો ગતિમાન થયા છે। મૃતકના પરિવારજન એવા પ્રવીણભાઈ પણ ભેંસ ચોરીના ગુનામાં જેલમાં હતા, જેઓને પેરોલ મળ્યા બાદ ઘરે આવતા મૃતક વેલાભાઈની તપાસ માટે અલગ અલગ માણસોને પૂછપરછ કરતા ચિત્રોડાના કિરણ ઠાકોરે કહ્યું કે વેનાભાઈને શોધવાની જરૂર નથી। 3 લોકોએ સાંકડ ગામે ગળે ટૂંપો આપીને તેમને દાટી દીધેલા છે। જો કે આ જ વાત મૃતકની બહેને પણ જણાવેલી હતી, જેથી મળેલ નામ સાથેની માહિતી સાથે ધાનેરા પોલીસ મથક અને એલસીબી પોલીસ જણાવી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। समग्र घटना ये बनी कि मारा शाळानी आ शोधखोळ करता मैं एमने पूछापरछ करीने कि आ शुभ घटना बनी है, એટલે મેં આ મગજીને વાત કરી, મગજી દેવડાને વાત કરતા પછી પોતે એલસીબીને કોન્ટેક્ટ કરી આપ્યો। એ ઘટના પછી આ સ્થળે પોલીસ પહોંચી અને આ બધી દુર્ઘટનાનું બધું સ્થળ બન્યું, અહીંયા લાયા અને આ લાશ બહાર કાઢી અને આ બધો નિકાલ હવે પોલીસ જે કરે ન્યાય પોલીસ અમને અપાવે। આ સમગ્ર મામલે એલસીબી પોલીસ અને ધાનેરા પોલીસ એક્શનમાં આવતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપીને સમગ્ર મામલે ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। વહેલી સવારે એલસીબી અને ધાનેરા પોલીસે 3 આરોપી પૈકી 2 આરોપીને ઝડપી લેતા બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર કોયડો ઉકેલ્યો હતો। બનાસકાંઠા SC/ST સેલના એસપી ધાનેરા પીઆઈ મામલતદાર ડોક્ટર અને એફએસએલની ટીમ સાથે સરકારી પંચોની હાજરીમાં જમીનમાં દાટેલ મૃતકની લાશ બહાર કાઢીને પંચનામું કરી ફોરેન્સિક પીએમ લાશને અમદાવાદ રવાના કરાઈ હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં ખેતરમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ લોકો વર્ષોથી મારા પાસે રહે છે, 9 સાલ કચ્છમાં હતા અને જેવા કચ્છમાંથી મારા કનાયા ભાગ કે મને કે મામા ગમે જગ્યા દેવ મારા ધર્મેલું કરે છે। મેં કીધું સારું તને ભાગનું ગોતી કે મારું ખેતર પડ્યું છે, તારે જે વાવવું હોય એ વાવવાની તને છૂટી છે એમ કરીને આ ઠાકોર છે કિરણભાઈ કરીને, કિરણભાઈ શરવણભાઈ, એ પણ રાતે આવ્યો ને આ ભાઈ પરવીનભાઈ શૂટીને જેલમાં થયા। પૂછ્યું બધા રાતે બેઠા કે વેલાના કોઈ સમાચાર હોય તો મને કહે, તો કે વેલાના કોઈ સમાચાર નથી, વેલાનું ગોતતા નહીં કે ચમ, તો કે વેલો હોકડ ગામમાં ભૂપત મહારાજના ખેતરમાં મેં કાંઈ મર્ડર કરીને આ લોકોએ ચકીને એ મારી નાખ્યો છે, ત્યાં ગામના કે શેરગઢના। એટલે બીજા ભાઈઓ ક્યાં છે કે બીજા કચ્છમાં પણ મારી પાસે કોઈ કોન્ટેક્ટ નંબર નથી। મને સમાચાર મળતા મેં તરત એલસીબીને જાણ કરી। એલસીબી તાત્કાલિક 20 મિનિટમાં મારે ખેતરે આવી તો મને એલસીબીને ફોન કર્યો, તો મને એલસીબી પણ મારે અહીંયા આવી અને 24 કલાકમાં મારા આરોપી પણ સાહેબ મને રજૂ કર્યા અને સરકારે પોલીસે ખૂબ મને સહકાર, પત્રકારોએ બધાએ આવ્યો। અમારો નિયા પણ મળી ગયો, અમારી લાશ પણ મળી ગઈ। તો આગળનો નિયા તમને જે સરકારને ગમે કરજો, પણ ગરીબ ઘરનો નિયા છે એમનો પાત્ર મને પાછું હાલજો। જો કે સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે તપાસ બાદ જ સત્ય સામે આવશે કે આરોપીએ હત્યાને કેમ અંજામ આપ્યો હતો।